અવારનવાર ચર્ચાનો એક વિષય બનતો હોય છે કે હેડફોન અને ઇયરફોન બંનેમાં વધુ નુકસાનકારક કયા. આ જ વિષય પર ચર્ચા માટે આપણી સાથે છે ડૉક્ટર કલ્પેશ પટેલ. તેમની સાથે વાત કરીશું. કલ્પેશભાઈ, વધુ નુકસાન શેમાં થાય અને ઓછું નુકસાન કયા ઇયરફોન કે હેડફોન? કોઈ બી અવાજ કાનમાં વધારે પડતો મોટો જાય તો એનાથી કાનને નુકસાન થતું જ હોય છે. જેમ કે ફટાકડાઓનો અવાજ થતો હોય, લગ્નની અંદર ઢોલ નગારા ત્રાંસાનો જે અવાજ જતો હોય એનાથી. તો આ જે મોટા અવાજ હોય, જે યુદ્ધની અંદર મોટાર, મશીન ગન એ ગોળાના જે અવાજ જતા હોય છે, જે પ્રેક્ટિસની અંદર બી એ લોકો જે આર્મીની અંદર પ્રેક્ટિસ કરતી વખતે જે મોટા અવાજ જતા હોય છે, એ બધા જ અવાજ જે છે એ કાનમાં અમુક અંશથી વધારે જાય તો હંમેશા નુકસાનકારક હોય છે. આપણે મ્યુઝિક સાંભળવા માટે હેડફોન લેતા હોઈએ છીએ, ઇયરફોન લેતા હોઈએ છીએ, ઇયરબડ્સનો યુઝ કરતા હોઈએ છીએ, તો આ બધા જ જે યંત્રો છે એ નાના વધતા ધોરણે નુકસાન તો કરતા જ હોય છે. પણ જે કાનની અંદર ભરાઈને જે આપણે વાપરતા હોય અને અમુક લેવલ કરતાં વધારે અવાજ રાખીએ તો એ વધારે નુકસાનકારક છે. એટલે જ હું ઘણાને કહેતો હોઉં છું કે હેડફોન જે માથેથી લગાવીને સારા કુશનવાળા આપણે લગાવતા હોય છે તો એ વધારે કમ્પેરેટિવલી ફાયદાકારક હોય છે. મોટા અવાજથી શ્રવણ શક્તિને કેટલા અંશે નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે? મોટા અવાજ જે છે મેં કીધું એ પ્રમાણે જે ડેસિબલ 80 ડેસિબલ અમારો જે અવાજની જે તીવ્રતા છે એ ડેસિબલમાં મપાય છે. નોર્મલ સપોઝ અત્યારે હું વાત કરી રહ્યો છું તમારી સાથે તો મારો જે ડેસિબલ છે એ 40 થી 45 ડેસિબલ હોય, પણ એનાથી અનેક ગણો વધારે 90 ડેસિબલનો જે અવાજ છે, જેમ કે ફટાકડાનો અવાજ છે, પ્લેનનો અવાજ છે, તો એ બધાના જે ડેસિબલ છે 90, 100, 110 જેટલો હોય છે. તો આ બધાનું જો લાંબા સમય સુધી એક્સપોઝર રહે તો કાનના પડદાને નુકસાન થાય છે. કાનની અંદર સાંભળવાના જે તાંતણા હોય છે, જેને આપણે કોકલિયાના હેરસેલ્સ કહીએ છીએ, એ કાયમ માટે ડેમેજ થઈ જાય તો પછી એના હિસાબે સાંભળવાની દર્દીઓને તકલીફ થઈ શકતી હોય છે. ઇયરફોન કયા વાપરવા જોઈએ ખાસ તો, કે હેડફોન અને ઇયરફોનમાં, અને ખાસ તો બાળકો માટે સલામત કયા કહેવાય? એ અત્યારે રૂટીનલી ટ્રેન્ડ છે કે બાળકો, મોટા માણસોએ બધા જ ઇયરબડ્સને લગાવીને વાપરતા હોય છે કે એમને આઇસોલેશન્સ જોઈતું હોય છે, મ્યુઝિકથી કોઈને ડિસ્ટર્બન્સ ના થાય, એ એમનો એમ હોય છે. પણ બને ત્યાં સુધી જે છે એ જે ઇયરફોન જે છે જે કાનમાં જે કેવિટીની અંદર લગાવીને આપણે આવીએ છીએ એ ઓછા સમય સુધી વાપરે તો હજુ ચાલુ છે. જો લાંબા સમય સુધી રહે તો ત્યાંનું જે સિક્રિશન્સ થતું હોય છે એ બધું ઇમ્પેર થાય, એટલે વેક્સ જમા થાય, ત્યાં ઇન્ફેક્શન થઈ જાય, જેને ઓટાઇટિસ એક્સટર્ના કહે છે, ભેજ થાય એટલે ફંગસ થઈ શકે, એ બધું થવાના ચાન્સીસ હોય છે. એટલે જો લાંબા સમય સુધી વાપરવું હોય તો કાનના જે મફલ્સ જે આવે છે સોફ્ટ સાથે, એટલે હેરબેન્ડથી જે હોય એ વાપરવા જોઈએ. એની અંદર બી બેટરીવાળા આવતા હોય છે, બેટરી વગરના જે છે એ બી આવે છે, તો એ કમ્પેરેટિવલી એ બેનિફિશિયલ છે. હેડફોનના સલામત ઉપયોગ માટે કોઈ પ્રકારની આપના તરફથી ટિપ્સ? પહેલાં તો હું એ કહું કે અવાજ છે જે કાનની અંદર સાંભળવા માટે આપણે કોઈ બી સ્ટડી કરતા હોય, બાળકો મ્યુઝિક જોતા હોય, પિક્ચર જોતા હોય કે ગમે તે એન્ટરટેન એક્ટિવિટી ચાલુ હોય, પણ એનો અવાજનું લેવલ એટલું જ રાખવું જોઈએ કે જે તમને કમ્ફર્ટેબલ લેવલ છે, કે જે વ્યક્તિ વાત કરે છે, કે જે ગીતના અવાજ જે છે એ સમજી શકાય એટલા જ અવાજે રાખવું જોઈએ. તો આ અવાજ જે છે નોર્મલી, જો નોર્મલ હિયરિંગ હોય તો મેક્સિમમ 25 to 30 ડેસિબલ હોય છે. જો કોઈને ડેફનેસ હોય, કાનના પડદાની અંદર કાણું હોય અથવા તો થોડી નસ નબળી હોય તો એ લેવલ 45 સુધી બી જઈ શકે તો બી ચાલે. પણ એનાથી મોટો અવાજ જો લાંબો સમય રાખવામાં આવે તો કાનને નુકસાન કરતું હોય છે. ટૂંકમાં કહીએ તો કેટલીક કાળજી અને સાવચેતી રાખવામાં આવે તો ન માત્ર બાળકો પણ મોટેરાઓ પણ આ પ્રકારની તકલીફોથી બચી શકે છે. પોતાની શ્રવણ શક્તિને તેઓ સાચવી શકે છે, કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેતા નથી, પરંતુ જરૂરિયાત છે યોગ્ય પ્રમાણમાં અવાજને સાંભળવો. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.